નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્વી ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખવાના છે ટીવાય બીકોમ સેમિસ્ટર 6ના એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 8નો એસબી કાયદા કોલેજનું ડેમો પેપર સોલ્યુશન. તેમાં આપણે પ્રશ્ન 1ના ટૂંકા દાખલાઓ કરી ચૂક્યા છે. હવે આજે આપણે જે બાકીના પ્રશ્ન જે એમસીક્યુ છે તે આપણે સોલ્વ કરવાના છે. ચલો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ પ્રશ્ન 1 જોઈએ. તો જો પ્રશ્ન 1માં કહ્યું છે સાઈ લિમિટેડ કંપની તેના દેવાદારોને 2.1/4 માસની શાખથી ઉધાર વેચાણ કરે છે. શ્રી સાઈ કંપની લિમિટેડના પાકા સરવૈયામાં તારીખ 31/12/23ના રોજ દેવાદારોને બાકી 2,25,000 હતી. વર્ષ 2023 દરમિયાન ઉધાર વેચાણ દરેક મહિને એક સરખા દરે થયું છે. જાન્યુઆરી 2024માં દેવાદારો પાસેથી ઉઘરાણીની કેટલી રકમ મળશે તે જણાવો. તો આ દાખલો આપણે કરી ચૂક્યા છે અને એના આન્સર પણ આપણને ખબર છે. તેમાં આન્સર કેટલા આવશે કહો, આન્સર કેટલા આવશે આમાં? તો આપણા પાસે આમાં આન્સર આવશે 2,25,000 રૂપિયા. તો આપણને 2024માં જાન્યુઆરીમાં 2,25,000 રૂપિયા ઉઘરાણી મળશે. તો આપણે લખી દઈએ સી ઓપ્શન. તો આવશે આમાં ઓપ્શન. ઓકે, ત્યાર પછી બીજો દાખલો છે. તો બીજા એમસીક્યુમાં કહ્યું છે શ્રદ્ધા લિમિટેડ એક જ વસ્તુનું ઉત્પાદન વેચાણ કરે છે જેનો ફાળા વેચાણ ગુણોત્તર એટલે પીવી રેશિયો 30% છે. વાર્ષિક સ્થિર ખર્ચ 1,20,000 રૂપિયા આપેલ છે. સમતૂર બિંદુએ વેચાણ કેટલા એકમોએ થાય તો વેચાણ કિંમત એકમ દીઠ 10 રૂપિયા આપેલ છે. તમારે શોધવાનું શું છે? સમતૂર બિંદુએ વેચાણના એકમો શોધવાના છે. એના માટે વિકલ્પ આપેલા છે એ બી સી. તો આ દાખલા પણ આપણે કરી ચૂક્યા છે. તેનો આન્સર આપણા પાસે આવેલો હતો 40,000 એકમો. તે પણ આપણે ટીક કરી દઈએ 40,000 એકમો. ત્યારબાદ ત્રીજો જોઈએ. તો ત્રીજો સીમાંત પડતર માટેની આલેખની પદ્ધતિમાં કઈ બે રેખાઓ એકબીજાને છેદે ત્યારે સમતૂર બિંદુ કહેવાય છે? તો આપણને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે સમતૂર બિંદુ ક્યારે કહેવાય કે જ્યારે નફો અને નહીં ખોટ. તો આપણને જ્યારે ધંધામાં નફો પણ નથી મળતો અને ખોટ પણ નથી મળતો તો ત્યારે સમતૂર બિંદુ કહેવાય છે. તો અહીં જો કઈ રીતે સમતૂર બિંદુ પ્રાપ્ત થશે? તો જો અહીં કુલ પડતરની રેખા અને નફાની રેખા. તો ઓપ્શન એ તો આવી જ ન શકે કારણ કે નફો છે એમાં ને સમતૂર બિંદુમાં નફો આવતો જ નથી. ત્યારબાદ કુલ પડતરની રેખા અને સ્થિર ખર્ચની રેખા. તો જો અહીં કુલ પડતરની રેખા આપી છે તેમાં સ્થિર ખર્ચ સાથે સરખામણી કરી છે પણ ચલિત ખર્ચને બાકાત કર્યા છે. ચલિત ખર્ચને ધ્યાનમાં નથી લીધા તો આ પદ્ધતિ પણ નહીં આવશે. ત્યાર પછી ક છે કુલ પડતરની રેખા અને ચલિત ખર્ચની રેખા. તો આમાં પણ ચલિત ખર્ચને ધ્યાનમાં લીધા છે, સ્થિર ખર્ચને ધ્યાનમાં લીધા નથી તો આ પણ ન આવી શકે. અને છેલ્લું ડ છે કુલ પડતરની રેખા અને વેચાણની રેખા. તો આપણને ખ્યાલ છે જ્યારે કુલ પડતર છે તે કુલ પડતર આપણે વેચાણ કરે તો એને શું કહેવાય? સમતૂર બિંદુ કહેવાય છે. તો આમાં ઓપ્શન ડ સાચો છે તો આપણે ડ ટીક કરીશું ડી. ચલો ત્યારબાદ જો ડ બરાબર નથી દેખાતો નથી આપણે ભૂસી નાખીએ અહીંયાથી. ઓકે, ઓપ્શન ડી. સોરી ઓકે, આપણે ભૂસી નાખીએ. ઓપ્શન ડી રાઈટ આન્સર આવેલો ઓપ્શન ડી. ઓકે, ત્યારબાદ ચોથો આવે છે નફા જથ્થા ગુણોત્તર. નફા જથ્થા ગુણોત્તર આપેલ છે. જો ચોથામાં કહ્યું છે નફા જથ્થા ગુણોત્તર 60%, સલામતી ગાળો 30% અને વેચાણ રૂપિયામાં 15 લાખ હોય તો નફો કેટલો હશે? તમે જો ચોથા દાખલામાં શું કહ્યું છે? ચોથા દાખલામાં કે નફા જથ્થા ગુણોત્તર 60% છે, સલામતી ગાળો 30% છે, વેચાણ 15 લાખ રૂપિયા હોય તો નફો કેટલો? તો તે આપણે દાખલો કરી ચૂક્યા છે. તો તેમાં આપણને નફો બ આન્સર મળ્યો છે 2,70,000 રૂપિયા. તે પણ આપણે ટીક કરી દઈએ. ચલો ત્યારબાદ પાંચમો જોઈએ. તો પાંચમા એમસીક્યુમાં કહીએ સબુરી લિમિટેડનું હાલનું ઉત્પાદન 12,000 એકમોનું છે. કારખાના ખર્ચ એકમ દીઠ 5 રૂપિયા છે, જે પૈકી 40% સ્થિર ખર્ચ છે અને 20,000 એકમોનું ઉત્પાદનને કારખાના ખર્ચ કેટલા હશે? તો જો આ દાખલો પણ આપણે કરી ચૂક્યા છે. તો આમાં પણ ઓપ્શન કયો આવશે? 84,000 રૂપિયા ઓપ્શન એ. ચલો ત્યારબાદ છઠ્ઠા એમસીક્યુ ખોટી વિગત શોધો. તો ઉત્પાદન શક્તિ આપેલી છે 70%, 80%, 90%. પાવર ખર્ચ આપેલ છે 80% માટે અને 90% માટે 40,000 રૂપિયા અને 43,500. તો આપણને શોધવાનું છે 70% માટે પાવર ખર્ચ કેટલો થશે? તો આ દાખલા પણ આપણે કરી ચૂક્યા છે. તેમાં આન્સર કેટલો આવશે? 36,500 બ. ચલો
ત્યારબાદ હવે આપણે 7મા MCQ પર જઈએ તો 7મા MCQ છે કારખાનાના કુલ પરસ ખર્ચ 70% સપાટીએ 30,000, 90% સપાટીએ 36,000. તો કારખાનાના સ્થિર પરસ ખર્ચ કેટલા હશે? તો આપણે આ દાખલો પણ કરી ચૂક્યા છે. તેના આન્સર કેટલા આવશે? 9,000 રૂપિયા. ચલો તો હવે બાકીના MCQ થઈ ગયા. 8મા MCQ બાકી છે. તો 8મા MCQ કરીએ તો જો હવે 8મા MCQ કહ્યું છે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? જે ખોટું વિધાન છે તે આપણે પરખવાનું રહેશે. તો જો ઓપ્શન અ આપેલો છે અંદાજપત્ર દ્વારા અંકુશ એ ધંધાની પ્રવૃત્તિઓના અંકુશ માટે સાધન તરીકે અંદાજપત્રનો ઉપયોગ. તો જો અંદાજપત્ર દ્વારા અંકુશ એ ધંધાની પ્રવૃત્તિઓના એટલે એમ કહેવામાં આવે છે કે અંદાજપત્ર દ્વારા અંકુશ એટલે આપણે જે બજેટ તૈયાર કરતા છે તેના દ્વારા અંકુશ તે કઈ રીતે છે કે ધંધાની જે પ્રવૃત્તિઓ છે તેના અંકુશ માટેના સાધન તરીકેનો ઉપયોગ થાય છે. તો એકદમ સાચી વાત છે. ત્યારબાદ ઓપ્શન બ જોઈએ તો અંદાજપત્ર દ્વારા અંકુશ એટલે અંદાજપત્ર તૈયાર કરવા ઉપર ઉચ્ચ સંચાલકોનો કર. તો આ વિગત યોગ્ય નથી લાગતી, કારણ કે જો આમાં શું કહ્યું છે કે અંદાજપત્ર દ્વારા અંકુશ એટલે શું? આપણે જે બજેટ તૈયાર કરે તેના દ્વારા અંકુશ એનો અર્થ શું થાય છે કે આપણે જે અંદાજપત્ર તૈયાર કરતા છે તે તૈયાર કરવા માટે આપણા ઉપર જે સંચાલકો છે તે લોકો દ્વારા આપણા ઉપર અંકુશ રાખવામાં આવે છે. આ વિગત યોગ્ય ન કહેવાય. ઓકે, તો બ વિકલ્પ MCQ સાચો નથી. તો આમાં આન્સર બ જ આવશે. તો પણ આપણે બીજા MCQ પણ ચેક કરી લઈએ. તો ક જોઈએ તો અંદાજપત્ર દ્વારા અંકુશમાં અગાઉથી નક્કી કરેલ અંદાજો સાથે ખરેખર કામગીરીના આંકડા સરખાવવામાં આવે છે. તો સાચી વાત છે કે આપણે અગાઉથી અંદાજો મેળવેલો હોય કે રોકડ આવકનો અંદાજ અને રોકડ જાવકનો અંદાજ, તે મુજબ ભવિષ્યમાં જે કામગીરી થાય છે તે યોગ્ય થાય છે કે નથી ત્યાં સરખામણી કરવામાં આવે છે. તે સાચી વાત છે. પછી ડ અંદાજપત્ર દ્વારા અંકુશમાં વહીવટી અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે છે. તો સાચી વાત છે. ચાલો તમારો સાચો આન્સર કયો હશે? ઓપ્શન બી. તો આપણે એને ટીક કરી દઈએ ઓપ્શન બી. ચલો અને 9મા MCQ જોઈએ તો માલ પૂરો પાડનાર વેપારીઓ 11 અઠવાડિયાની શાખ આપે છે અને માહિતી નીચે મુજબ આવેલ છે, જેમાં એપ્રિલ માસમાં ચૂકવવાની રકમ શોધો. માર્ચ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. ઉધાર ખરીદ આપેલી છે 70,000, 72,000, 76,000 અને 66,000. અહીં જો 66,000 છે, હા લખાઈ ગયું છે, સોરી આપણે ભૂસાઈ દઈએ. હા કેટલા છે? 66,000 દેખાય છે આપણને જો એપ્રિલ માસમાં. હા તેમાં શોધવાનું છે ખરીદ. તો આ દાખલા પણ આપણે કરી ચૂક્યા છે. તમારો આન્સર કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 70,500 ઓપ્શન આવશે. ત્યારબાદ 10મો છે તો 10મો પણ દાખલો છે. તો જે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસની મજૂરી 69,000 અને 75,000 છે. તો મજૂરીની ચૂકવણીનો સમયગાળો 1/3 માસ છે. સપ્ટેમ્બર માસમાં ચૂકવેલી મજૂરી કેટલી હશે? તો આ દાખલો પણ આપણે કરી ચૂક્યા છે. એના આન્સર આવશે આપણા પાસે 73,000 રૂપિયા. ઓપ્શન ક સી આન્સર હશે આપણો. ચલો ત્યારબાદ 11મા MCQ છે કે રોકડ અંદાજપત્રની મર્યાદાના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો આમાં કઈ મર્યાદા છે આપણે જાણવાની છે. તો જોઈએ તેના કારણે રોકડની વ્યવસ્થા ક્યારે કરવી તે નક્કી થઈ શકતી નથી. તો જો રોકડ અંદાજપત્ર મુજબ આપણે રોકડ આવક અને જાવકનો અંદાજ મેળવી શકીએ છીએ. તો આમાં આવકનો અંદાજ અને જાવકનો અંદાજ મળી જાય તો આપણને ખબર પડી જશે કે રોકડ ખર્ચ ક્યારે થવાનો છે. તો આપણે તે મુજબ રોકડની વ્યવસ્થા કરી શકીએ. આમાં શું કહ્યું છે કે કરી શકતા નથી, એટલે આ વિધાન ખોટું છે. એટલે એ તો આપશે, એ ઓપ્શન તો આવશે જ નહીં. હવે આપણે બી જોઈએ કે મૂડી ખર્ચની યોજના તૈયાર કરવા માટે તે બિલકુલ ઉપયોગી નથી. તો આ વિગત પણ ખોટી છે, કારણ કે મૂડી ખર્ચની યોજના તૈયાર કરવા માટે આપણને આવક અને જાવકનો અંદાજ હોવો જોઈએ ને તે આપણે રોકડ આવક જાવકના અંદાજપત્ર પરથી મળી જાય. રોકડ અંદાજપત્ર પરથી આપણને આવક અને જાવકનો અંદાજ મળી જશે. તેથી આ કાર્ય પણ સરળ છે. તો આ તો આવશે જ નહીં. ત્રીજું છે ક રોકડની આવક જાવકનો અંદાજ મૂકવાનું કાર્ય મુશ્કેલ નથી. તો જો ધ્યાનથી સાંભળજો, રોકડની આવક અને જાવકનો અંદાજ મૂકવાનું કાર્ય મુશ્કેલ નથી કહ્યું છે. પણ આ યોગ્ય નથી, કારણ કે રોકડની આવક જાવકનો અંદાજ મૂકવાનું મુશ્કેલ નથી. તે તો ફાયદામાં આવે ને, મર્યાદામાં કઈ રીતે આવશે? ઓકે ચલો તો ઓપ્શન ક પણ યોગ્ય નથી. ડ તે ખર્ચાળ હોવાથી નાની પેઢીઓ તે અપનાવી શકતી નથી. આ ઓપ્શન સાચો છે કે રોકડ અંદાજપત્ર તે ખર્ચાળ હોય તે નાની પેઢી તેનો ઉપયોગ કરી શકતી નથી. ત્યારબાદ 12મું આપેલ છે આપણને થિયરી ઇક્વિટી શેર મૂડીની પડતર ગણવાની પદ્ધતિઓના નામ જણાવો. તો ઇક્વિટી શેર મૂડીની પદ્ધતિ ગણવાની કેટલી બે પદ્ધતિ છે? કઈ કઈ? એક ડિવિડન્ડ અભિગમ અને બીજું
કમાણી અભિગમ. ત્યારબાદ 13મો છે જવાબદારી કેન્દ્રને નામ જણાવો. તો જવાબદારી કેન્દ્રના 4 નામ આવશે. એક ખર્ચલક્ષી કેન્દ્ર કે પડતરલક્ષી કેન્દ્રો, ત્યારબાદ બીજું આવકલક્ષી કેન્દ્ર, ત્યારબાદ ત્રીજું નફાલક્ષી કેન્દ્ર અને ચોથું આવશે રોકાણલક્ષી કેન્દ્ર. ચલો ત્યારબાદ આપણે છે સર્વગ્રાહી અથવા માસ્ટર બજેટ એટલે શું? તો જો તમને ખ્યાલ હશે સર્વગ્રાહી અને માસ્ટર બજેટ એટલે કે અન્ય બધા જ બજેટો પરથી તૈયાર કરેલ સર્વગ્રાહી બજેટ, એટલે કે બધા બજેટો પહેલાથી નક્કી કરવામાં આવે છે તે મુજબ એક સર્વગ્રાહી બજેટ તૈયાર કરવામાં આવે છે. તેથી તે સમગ્ર બજેટની પરિસ્થિતિ દર્શાવે છે. તેને સારાંશ બજેટ અથવા આખરી નફાના યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જો માસ્ટર બજેટમાં ધંધાકીય એકમનો આખરી ઉદ્દેશ્ય નફાનો હોય છે. તેથી માસ્ટર બજેટ ધંધાના બધા જ બજેટોનું સંકલન કરીને નફાનો સારાંશ રજૂ કરે. તો આ પ્રકારની માસ્ટર બજેટની વિગત આવશે. ત્યારબાદ આપણે જે સ્થિર અંદાજપત્ર અને પરિવર્તનશીલ અંદાજપત્રનો તફાવત જણાવો. જો સ્થિર અંદાજપત્ર કોને કહેવાય છે કે જે અંદાજપત્રમાં આપણે આવકો અને જાવકોનો અંદાજ મેળવવાનો સરળ છે તે મુજબ આપણે જે અંદાજપત્ર તૈયાર કરતા હોઈએ છીએ તે સ્થિર અંદાજપત્ર કહે છે. અને પરિવર્તનશીલ અંદાજપત્રમાં એવો અંદાજપત્ર કે જેમાં આપણે ભવિષ્યની આવકો અને જાવકનો અંદાજો મેળવી શકતા નથી, તો ત્યારે જે અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે, બનાવવામાં આવે છે તેને પરિવર્તનશીલ અંદાજપત્ર કહે છે. તો ચલો હવે વિદ્યાર્થી મને આશા છે કે તમને પ્રશ્ન 1 ડેમો પેપર એસબી ગાડા કોલેજનું તેમાં પ્રશ્ન 1 જે છે તે સંપૂર્ણપણે સમજ પડી ગયા હશે. જો તમને આ પ્રશ્ન 1 સમજ પડી ગયો તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુત.